આપણે જે લાલ દરવાજા ભદ્રકાળી માતાજીનું મંડળ છે, ભજન મંડળ, એમનો અહીંયા સારંગપુરની અંદર એક ભજનનો પ્રોગ્રામ રાખેલો છે. તો આપણે અહીંયા બુટ ભવાની માતાજીનું મંદિર છે, જે વર્ષો જૂનું મંદિર છે, તો એના વિશે થોડું જાણીએ. અને એને જે બુટ ભવાની માતાજી છે એ જ છે અહીંયા, અને લોકોની શ્રદ્ધા અને આસ્થા અહીંયા જોડાયેલી છે. અને વર્ષોથી અમે માનીએ છીએ બુટ ભવાની માને. અમારા 7 પેઢીથી બુટ ભવાની માની ભક્તિ કરતા આવ્યા છીએ. અને અમે દર ભાદરવી પૂનમે અમારા સોની સમાજનો સંઘ કાઢીએ છીએ. એમાં 200 જણા ચાલવામાં હોય છે અને 100 લેડીઝ હોય, 300 જણા ભેગા થઈ અને અમદાવાદથી ચાલી અને એને જઈએ છીએ. અને અઠવાડિયાનો પ્રોગ્રામ હોય છે અને ઘણા બધા દાતાઓ સેવાઓ પણ આપતા હોય છે અને ખૂબ જ સરસ આયોજન કરીએ છીએ. અને એવી જ રીતે અમારા ઘરેથી જેવું કે મેન મારા સસરા છે એ બી દર વર્ષે આપણે અમદાવાદથી ચેનપુર ધજા કાઢે છે, ત્યાં પણ ચાલીને જઈએ છીએ અમે બધા. અને સાથે ચાલવાવાળા જે ભક્તો છે બધા આવે છે અને આવી રીતે અમે લોકો માતાજીની આનંદ કરતાં કરતાં જઈએ છીએ. ધજાનો પ્રસંગ દર વર્ષે અમારા ત્યાંથી અમે કરીએ છીએ. બુટ ભવાની માને ખરેખર લોકો બહુ માનતા હોય છે. એ ચારણ કન્યા કહેવાય, ચારણ દેવી કહેવાય આમ જોવા જઈએ તો. એટલે ઘણીવાર બધા બહુ માન્યતા હોય છે કે ચારણ દેવી હોય એમ, એ રીતે. હા, ચારણ. એ સિવાય અમે હમણાં મંડળ કર્યું, મિત્ર મંડળ બધા ભેગા થઈને મિત્રોએ. અને અમે એવો આશય હતો કે ભાઈ સામાન્ય કોઈ માણસને કરાવવું હોય તો અત્યારે મોંઘવારીના જમાનામાં બહુ ખર્ચી ના શકે, એટલે આપણે એવું વિચાર કર્યું કે આપણે નિઃશુલ્ક કોઈ પણ ખર્ચો, કોઈ પૈસા લેવાના નહીં, અને આપણે આનંદનો ગરબો અને સ્તુતિને એવું બધું કરવાનું. અને શરૂઆત કરી હતી સૌ પ્રથમ ત્યારે અમારા 4 ફેમિલી હતા. પછી ધીમે ધીમે જેમ જેમ શરૂઆત કરી તેમ બધા જોડાતા ગયા. એવી રીતે સરસ માતાજીએ પ્રેરણાથી આગળ વધીએ છીએ ધીમે ધીમે. એક બીજો મારો એવો ક્વેશ્ચન છે કે માની લો કે આપણા અમદાવાદની અંદર જ તમે આ મિત્ર મંડળનું ભજનનું આયોજન રાખો છો કે બહાર કોઈને કરાવવું હોય તો, કે ખાલી અમદાવાદ પૂરતું જ છે? રાખીએ છીએ, કારણ કે બહાર અમારે કેવું છે, બધા ફેમિલીવાળા છે અને બધા નાના છોકરા છે. અને ઢોલ પણ એક નાનો છોકરો જ વગાડે છે, કવિશ નામનો. એ પણ એનો પણ કોઈ ચાર્જ નથી. અત્યારે ભણે છે, ટ્યુશનમાં જાય છે, એટલે સમયનું અરેન્જમેન્ટ રહેતું નથી. અને અમે ચાર્જ પાછો કોઈ જો લેતા નથી. એટલે અમે અમદાવાદ પૂરતું અત્યારે કરીએ છીએ, પછી ભવિષ્યમાં વિચાર કરીશું એ બાબતમાં. અમદાવાદની અંદર તમારે કદાચ આ રીતનું ભજનનું આયોજન રાખવું હોય તો સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ નંબર આપીશું, એમાં તમે સંપર્ક કરી શકો છો. બોલ શ્રી બુટ ભવાની માત કી જય.